ધોરણ 10 અને 12 માટેના રિઝલ્ટનો ખૂબ જ અગત્યનો વિડીયો છે. કઈ તારીખે રિઝલ્ટ જાહેર થશે એની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીશું અને લોજિક સાથે એ વસ્તુને જાણીશું કે ખરેખર રિઝલ્ટ ક્યારે જાહેર થશે. જો એ તમે જોઈ શકો છો કે જીએસઈબી 2024ની વાત કરીએ તો 2024માં માર્ચ 11 એટલે કે માર્ચ 11 થી માર્ચ 22 સુધી પરીક્ષા લેવાયેલી. 11 થી 22 સુધી પરીક્ષા લેવાઈ હતી. એટલે જે આપણા 10મા ધોરણની અને 12મા ધોરણની પરીક્ષા છે એ 2024માં ક્યારે લેવાયેલી તો 11 થી લઈને 22 માર્ચ સુધી એ પરીક્ષા લેવામાં આવેલી. એનું રિઝલ્ટ ક્યારે આવેલું તો એનું રિઝલ્ટ આવેલું 11 મે. ક્યારે આવેલું 11 મે. જો 11 માર્ચે ચાલુ થયેલી અને 11 મેએ રિઝલ્ટ આવેલું. આગળ ચાલીએ. જ્યારે અત્યારની વાત કરીએ 2024 2023 2022 કેટલા દિવસ તો 2024માં 41 દિવસ પછી રિઝલ્ટ આવેલું મે 11 એટલે મે 13 લખેલું છે કેમ કે 10 ને 12 ને બધું જ ઇન્વોલ્વ કરેલું છે. 37 દિવસ પછી રિઝલ્ટ આવેલું 23માં અને જે જુલાઈ 22ની વાત કરીએ તો 37 દિવસ પછી રિઝલ્ટ આવેલું. આ વર્ષે ફેબ્રુઆરી 27 થી માર્ચ 13 સુધીમાં પરીક્ષા લેવાઈ. કોમર્સની પરીક્ષા 15 માર્ચ સુધી ચાલેલી કોમ્પ્યુટરનું પેપર એટલે 15 એપ્રિલે એક મહિનો થાય એટલે કે 31 દિવસ થઈ જાય. બીજા 10 દિવસ ઉમેરે તો 41 દિવસ થઈ જાય એટલે 41 દિવસમાં આમાં 10 ઉમેરી દે તો કેટલી 25 તારીખ. એટલે આપણું રિઝલ્ટ 25 થી 30 એપ્રિલની વચ્ચે આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. કદાચ રિઝલ્ટ ન આવે તો પણ આપણને બહુ ફરક નહીં પડવો જોઈએ કેમ કે જે દિવસે રિઝલ્ટ આવશે તે દિવસે બધાનું રિઝલ્ટ કેવું સાથે આવવાનું છે. કોઈનું વહેલું કે કોઈનું મોડું આવવાનું નથી. પણ ખાસ ધ્યાન આપજો જીકાસનું એક રજિસ્ટ્રેશન છે એ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ચાલુ થઈ ગયું છે. એ રજિસ્ટ્રેશન કેવી રીતના કરવાનું એના માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કેવી રીતના છે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે એટલે એ ખાસ જોઈ લેજો. રિઝલ્ટ માટે આપણે 25 થી લઈને 30 એપ્રિલ સુધી રાહ જોઈશું અને મેક્સિમમ કદાચ એવું બને તો મેનું પહેલું વીક થઈ શકે અને મેના પહેલા વીકમાં બી આવે તો આપણને કોઈ મુશ્કેલી થવી જોઈએ નહીં કારણ કે રિઝલ્ટ ગમે ત્યારે આવે. તમે ભણવા તો ક્યારે જવાના જ્યારે એડમિશન લેવો અને પછી જૂનમાં જ તમે ભણવા જવાનો છે કેમ કે વેકેશન છે એટલે ભણવા તો તમે જૂનમાં જ જવાનો છો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે સારું જ આવશે એવી આશા રાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મારું જે કંઈ બી રિઝલ્ટ આવે મારી મહેનતનું ફળ મને મળે. આભાર.